ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ કરી દીધો છે ડાયરેક્ટ એસબી ટોયઝ પાટણ. સવારમાં ઘેર થોડો ઉતાવળમાં હતો, મોડું થઈ ગયું તો મોડા ઉઠ્યો હતો. તો વ્લોગ આપણે આટલા અહીં સ્ટાર્ટ કર્યો. અને બીજું કે ગઈકાલે મને ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક અને યુટ્યુબમાં કમેન્ટ કરીને જે શુભેચ્છાઓ પાઠવી એ બદલ તમામ ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને બીજું કે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં એમ કે બહુ ટ્રાય કર્યો બધા રિપ્લાય આપવાનો, પણ એટલા બધા મેસેજ હતા ને તે પછી ટાઈમ મળ્યો નહીં. એટલે ટાઈમના અભાવે સમય સંજોગે રિપ્લાય આપી શક્યો નહીં, એટલે માફ કરજો. પણ જેટલા મેન્શન મારા લેવા હતા એટલા મેન્શન મેં લઈ લીધા હતા. એટલે તમામ ચાહક મિત્રોનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું. અને અત્યારે આવી ગયા છીએ ટોયઝમાં. તો આ તો યાદ આવી ગયું એટલે વ્લોગ ચાલુ કરી દીધો. બાકી આજે વધારે કામમાં હતો એટલા માટે. તો ચાલો હવે થોડું કામ સાહેબ પૂરું કરી દઉં અને પછી એક રિમોટ કંટ્રોલ કાર ચેક કરવાની છે. મોડા રિમોટ કંટ્રોલ આપણે ચેક કરીએ. A few moments later. તો સવારનું બધું કામકાજ હતું રેડી કરી દીધું છે. અને અત્યારે આપણે મેં બતાવી દીધું કે ચેક કરવાની આપણે આ રેસિંગ કાર. જોઈ લો, રિમોટ કંટ્રોલ, સ્મોકવાળી અને ચાર્જેબલ. ઓકે, તો જો મસ્ત કાર હોય અને આપણે લાઈવ અત્યારે ચેક કરવાની છે. તો એને મેં અનબોક્સ કરીને મૂકી દીધી છે. અને બીજો પીસ મેં ડાયરેક્ટ બોક્સમાં બતાવ્યો, કારણ કે બોક્સમાં ગોઠવેલું હોય ને એટલે મસ્ત લાગે હે ને. અને આ આપણે ચેક કરવાના છીએ. કેમેરામેન જ આવ્યો હો. મારે રોજ અલગ અલગ કેમેરામેન બદલે છે, કારણ કે જે માણસ હાજર હોય, જે માણસ ફ્રી હોય ને એમને હું બોલેલો. કારણ કે રિમોટ કંટ્રોલમાં હોય ને કેમેરામેન વગર ચેક કરવાની મજા ના આવે એટલા માટે. તો જો ભાઈ કેમેરો રાખો, ખુરશી લઈને થોડા આપીને પાછળ જતા રહો. અને છે ને ગાડી ચલાવો ને એટલે કેમેરો નીચે રાખવાનો, એટલે હાલ તો ઉપર રાખું. તો જોઈ લો, આ છે રિમોટ કંટ્રોલ રેસિંગ કાર. હોય એને પાણી ભરવાનું એટલે સ્મોક થાય. હોય એનો બેટરીનો ભાગ, બેટરી ખાલી થઈ જાય એટલે કે ચાર્જિંગ પૂરું થઈ જાય તો એને ચાર્જિંગ કરવા બહાર કાઢીને હું આ ચાર્જિંગમાં લગાવી દેવાનું. ઓકે, હોય પાછળ સ્મોક થાય અને દોડશે તો દોડાઈ દઈએ. પહેલાં મને ચાલુ કરશું ને એટલે મસ્ત લાઇટ થાય, થઈ જાય. દેખાય ને લાઈટ કમ્પ્લીટ. જો નજીકથી એક વાર બધી દેખાય. રેડી? ઓકે, હેડ હવે હેડ એટલે કમ્પ્લીટ આવી ગયું. આ તો સ્પીડ વાની વધારે તરત દોડા અને હેડ એ વખત સ્મોક થાય આગળ જાય. હા હા, તાકાત બહુ લાગે. મસ્ત દોડા. ગેરંટર આવતું છે ને. ખરેખર આ ગાડીની સ્પીડ પહેલી વાર આટલી જોઈ. નીચે રાખો, નીચે તો એક કામ કર, ખુરશી તો બસે જા. જેમ ગાડી ફરે કમ્પ્લીટ આવે. એકલું સ્મોક કરું નજીક સ્મોક એનું સ્મોક થાય આ ટાઈપનું. અને આગળ હેડર છે ને એટલે થાય. તો આ ટાઈપની રિમોટ કંટ્રોલ રેસિંગ કાર રહેવાની છે. અને કિંમત આપણે રહેવાની છે 1000 રૂપિયા. તો જેને જોઈતી હોય તો એસબી ટોયઝ પાટણમાં આવી જજો, તો ચેક કરીને તમને આપી દેવું. અને જેનો ઓનલાઈન ઓર્ડર કરીને જોઈતી હોય તો આપણે 9165676305 આ નંબર ઉપર મેસેજ કરજો, તો તમને ઘરે બેઠા રિમોટ કંટ્રોલ કાર મળી જાય. ઓકે, અને ચેક આપણે વિડીયોમાં જ કરી લઈએ છીએ એટલે કોઈ ઇસ્યુ હોતો નહીં. પણ કોઈએ લાઈવ ચેક કરીને જોઈતી હોય તો આપણે ટોયઝમાં આવી જજો. તો બપોરે આવી જાય છીએ ઘરે જમવા માટે. અને આજ તો 2 વાગ્યાના ટાઈમે આવ્યો, કારણ કે ઓનલાઈન ઓર્ડરનું આપણે ચાલુ કર્યું એટલે ટોયઝમાં કામ વધી ગયું. એ મેસેજનો રિપ્લાય આપવાના, જે કસ્ટમરના ક્વેશ્ચન હોય એના જવાબ આપવાના, બીજું કે ઓર્ડર કન્ફર્મ થાય એટલે પાર્સલ કરવાનું, ઘણું બધું કામ વધી ગયું. સારું, મજા આવે કામ કરવાનું. એટલે જમવા બને મોડું થઈ રહ્યું. તો જમવામાં છે કોબીજની સબ્જી, રોટલો અને છાશ.
હવે જમી લઈએ, જમીન પછી પાછા ટોઈઝમાં જઈએ. તો ઘરેથી જમીન આપણે આવી જાય છીએ ટોઈઝમાં, અને ગાંધીનગરનો આપણો ઓર્ડર હતા એટલે ફેમ પાર્સલ કરીને મોકલાવી દીધી છે. એટલે હવે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો હોય તો અત્યારે આપણે ચેક કરવાનો છે ને આવ્યો એલિફન્ટ. આપણે જે નવા સ્ટોકમાં આ એલિફન્ટ આવ્યો હતો ચેક કરવાનો બાકી હતો એટલે ચેક કરી લઈએ. મેં તો ચેક કરી લીધો, બહુ જ મસ્ત વસ્તુ, મજા આવશે જોઈ લો. તો આપણે એને અનબોક્સ કરીને મૂકી દીધો હા, કારણ કે વાનો મેં પહેલાં ચેક કર્યો હતો. જો આ ટાઈપનો રહેવાનો હાથી, અંદર 3 શેલ આવશે. બીજું કે ચાલુ કરશું એટલે લાઇટ થાય, અંદર મ્યુઝિક વાગશે, પછી આ એના આ જે આ 2 પોખા હોય ને આ પોખાઈ ફરશે, સૂંઢાઈ ફરશે અને હાથીએ ફરશે. એ ટાઈપનો આર્યો હાથી રહેવાનો હોય. અને બીજું કહેવાનું મટીરિયલ છે ને પ્લાસ્ટિક, આ પ્લાસ્ટિક એ બહુ જ મજબૂત હોય, તૂટે એવું નહીં જલ્દી. તો આપણે એને ચેક કરી લઈએ. જો આ એને પહેલાં ચાલુ કરવાનું. જો પહેલાં ટાઈપ ચાલુ થાય, એના મ્યુઝિક હંગાત એટલે સૂંઢ ફરે જાય અને પછી આ એના પંખ આવા થાય. જો થઈ ગયું ને એટલે વાર્યો હાથી કોરે મોરે ફરશે, પણ આપણે પેલી રિંગ કાઢી નહીં ને એટલે જો ફર્યો ને. વાહ. તો હવે રિંગ કાઢીને ફેરવીએ. ફરવા માંડ્યો મસ્ત હાથી એ હવે પાછો ફરશે. હવે મસ્ત ફરશે. જો ફરવા માંડ્યો ને. હવે પગ નેચા કરીને હેડવા માંડશે. હેડવા માંડ્યો આ ટાઈપ. આવી જા આ બાજુ હેડવા. એક હવે ફરશે રાઉન્ડ. રેડી. તો આ ટાઈપનું મસ્ત હાથી છે. આપણે લાઈવ એને ચેક કરીને જોઈ લીધો હોય. તો આની કિંમત આપણે રહેવાની છે 700 રૂપિયા. તો જેને પણ જોઈતો હોય તો આવી જજો એસબી ટોઈઝ પાટણ. અને ઓર્ડર કરવો હોય તો આપણે જે નંબર છે 9165676305 આ નંબર ઉપર ઓર્ડર કરી દેજો તો તમને ઘરે બેઠા મળી જશે. અને ચેક તો આપણે લાઈવ કરી દીધો હોય એટલે ખબર પડી જાય કે હાથી કઈ રીતે કામ કરે, અંદર કેટલા સેલ હોય એ બધી તમને માહિતી મળી જાય. બસ બધાને આપણે ઘેર આવી જાય છીએ. અને મારો રોજ એવું બને છે કે હું ગમે ટાઈમે ગમે ત્યારે ઘેર આવું ને એટલે આ માર વાટ જોઈ રહી હોય. રોજ બહાર ઊભી હોય દરવાજામાં અને તરત દોડીને જોડે ભાઈ મારો હાથ પકડીને મારા જ ઘરમાં મને લાવે. ભાહેડ ભાહેડ ભાહેડ. તાર ઘેર જવું હે તાર ઘેર ચમ ના હેડ તાર ઘેર હેડ અમદાગજી ઓય લે હેડ તાર ઘેર જવું લે હેડો તાર ઘેર હેડ તાર ઘેર હેડ તાર ઘેર હેડ યા લે હેડ તાર ઘેર હેડ કોઈ નહીં હું જઉં આજે. હું જાવ એટલે આવશે. હું જઉં હો આજે ટાટા. આજે હું જાઉં લેહાડો તાન લેહાડો. હું અહીં ઘેર જાઉં નહીં જાઉં. રોજ આવીને પછી મને રિમોટ આલી દેવાનું. રિમોટમાં આવ્યું લાવવા નાની તે રિમોટની ડાઈ છે એમ તો ડાઈ ડોઈ એ ભાહેડ આખો દાડી એ ભાહેડ. સવારે ઉઠું ને જેટલા ઘડી દાંતણ હું ભાગવા જાઉં બહાર ચીડે જ ફરવાનું રોજ. મારે સવારમાં વાઈ રહું ને એટલે મારે સવારે દાંતણ કરવા જવું હોય લેબડાનું, એટલે લેબડાનું દાંતણ આજુબાજુ ભાગવા જાઉં ચીડે જ આવવાનું, કોઈ જોડે નહીં જવાનું. અત્યારે મમ્મી ગઈ વાટકો લઈને કોઈક લેવા જતો હતો વાઘુબાન ઘેર, અને મને ભાડી જઈને હું આવ્યો વાટકો લઈને સીધી હોય લેવા આવ્યા પણ ના જીતી ના જ જઈ. શું કરવાનું? શું લેવું મારી જોડેથી તારે? હા અમદાગજી યા હું જતો રહું. ટાટા. થોડો તમે જમી લઈએ અને પછી મોકલીએ ચોકવા નોકરી.
આર્કિટેક્ટની નોકરી છે. જમવામાં શું બનાવ્યું છે? ચોળાની સબ્જી છે, ખીચડી અને રોટલી. જમી લઈએ, જમીન પછી જઈએ. આ છે અમારા પીઓની મોજ જુઓ. તમે ખેગારજીના રીલમાં જોયું હતું કે ખેગારજી કે પીઓના નવા લુગડા પહેરવાનો રમવાનો બહુ શોખ છે. ઓલ ટાઈમ ઘરમાં આ જ ચાલુ હોય છે. ઓલ ટાઈમ આખો દિવસ ઘરમાં આ ચાલુ હોય અને જિંદગી જ હોય કણ હોય. બસ કપડાં પહેરવાના રમવાનું, કપડાં પહેરવાના ગીત વગાડીને રમવાનું. પીવું રમકી સારું, થોડું હસી લે, ઉતવાડું, થોડું ઉતવાડું. હવે રમો, રમ જબ્બર રમ. રમકી લુકડા જ રહેતા નહીં. હેલો હમણાં નવામાં લુકડા. ઓ તારી ચીવી રમત. ઓ તારી જબર જબર. એ કને બદલાયું? આયા તો આપણું ગીત આવ્યું. ભાઈએ ના હોય ભાગલા. જો વડીલો થોડી રમ. હવે રમ આપણા ગીતો કરો. આપણું જો વાઘોજી કિડનેપ થયા. રમ એ છોકરી કુડી કા રમકી રમ પછી જોઈ રમ. હા બહુ મસ્ત ગીત. ધ્યાનથી વાપરો તો આ ગીતમાં એટલું મસ્ત હા ને મજા આવી જાય એમ કે ભાઈઓ પ્રત્યેનો જે એકતાનો જે પ્રેમ છે ને એ બતાવ્યો હોમાં આ ગીતમાં અને વિડીયોમાં. પેલા હોય છે જો આપણે સરસ્વતી ડેમનો કઠા હસી લે એકવાર હસી લે જબર. તો ટોયસ બધાને આપણે આવી ગયા છીએ ઘરેથી જમીન નોકરી ઉપર અને ઓપરેટર નોકરી હતા. તો હવે મારે ટી શર્ટ પાછી પહેરવું, હું ટી શર્ટ ઠેલામાં રાખવું એટલે નોકરી આવીને પછી ટી શર્ટ પહેરવું. એટલે કદાચ વિડીયોમાં નહીં દેખાડજો પણ પાછું સવારનો વિડીયો જે મારા આવતા ને ઇમોટમાં ટી શર્ટ પહેરેલી હોતી નોટિસ કરી હોય તો એટલે કોઈ એવું ના લગાડતું કે કારણ નોકરી પર નોકરીના રૂલ્સમાં નહીં રહેતો. ઓલ ટાઈમ સેફટી શૂઝ અને ટી શર્ટમાં પહેરેલી હોય અને મશીનના ભાગમાં જઈએ ને એટલે હેલ્મેટ ફરજિયાત. બરાબર. તો આ તો થોડા ડખાસી હોય પંપના કોમમાં કારણ કે અમુક ટાઈમ થાય ને એટલે આ પ્રોબ્લેમ ચાલુ થઈ જ જાય પેલા મશીનમાં જે મશીન મોબાઈલ જવા દેવા નહીં એમાં. થોડો તો અમને મેકરી દઉં ઘરે અને પછી આપણે મોડા વ્લોગ એન્ડ કરીએ. તો કરણસિંહ પંપે આવી ગયા હતા એ તમે જોઈ લીધું છે પણ હાલ રાતના વાગ્યા છે 12 અને 12 વાગ્યાથી અમે બધા ભેગા થઈને અત્યારે ડિસ્પેન્સરમાં કોમ ચાલુ અમે જોઈએ છીએ કે આપણા ગુજરાતના લોકોને ખાલી કોમ ચાલુ હોય એટલે જોવાનો બહુ શોખ હોય. એમાં જો બીસીબીનું જો કામ ચાલુ હોય એ ટોળું હોય જ. એક આ ટોળાનો પર્સન એક આ અરે આમાં ટેકનિશિયન હું તો ભાઈ ટેકનિશિયનની ખબર લેવા અને આમાં કારીગર. તો બધા ભેગા થઈને બેહ્યા છીએ. ચા પાણી તો થઈ ગઈ નવરા બે ચા પીધી બધાએ રાતના વાગી ગયા હતા 12 અને કરણસિંહ માટે થોડા હરકના સમાચાર હતા બધા ખૂબ રાજી થયા અને અમને બધાની મને જલેબી ખવડાવી દીધી છે. મારો બાકી જલેબી ચાલ છો લાયા નહીં બોલો. હા લાયા નહીં લો આપણે જલેબી ચાલુ સાઈડમાં હાલ જ આપણે પટાવટ કરી દઈએ. હાલ જ જલેબીની પટાવટ કરી દઈએ બરોબર. હું જવું બસ સ્ટેન્ડ મહારાજ કે આપણે વસ્તુ લેતા આવીએ. જલેબી ને એ કઈ પાર્લર ખોલાવું હું ગમે તેને પાર્લર ખોલાવું કમલીવાળાનું બરોબર. મહારાજ જે કહે પાર્લરમાં હું લેતા ના આપણો જલેબી હારો ભાઈ મહારાજ પાછા પડી ગયા એટલે હીરો જલેબી ખાઈ બેઠો એટલા એટલે મહારાજ કરો મારી વાત નહીં આ અમારા મહારાજ છે એટલે હું કહીને મહારાજ બોલું યાર. ચેક કરજો કેટલી વાર લગાવ. અને અત્યારે ડિસ્પ્લે ખરાબ થઈ ગઈ ડિસ્પ્લે રિપેર કરી દીધી છે અને હવે જવાન થઈ ગયો ઘેર જવાનો ટાઈમ થઈ ગયો. તો હવે આપણે બ્લોગનો એન્ડ કરીએ છીએ. બોલ લો તમારે એન્ડિંગ લાઈન. કોમ ચાલુ સિરિયસ કોમ ચાલુ હાલ એટલે આટલું કોમ પટાઈ પછી એન્ડ કરીએ. ગીત ના હોય ગીત તો હું ગયું યાર. એ વડીલ કોઈ ગાતા હતા તમે યાર
ચાણા મુદા તો હાલ બોલ્યા તમે કોણ? માતાજી નોમ લો પેલો કિશન નોમ હેડ્યો કયો કીધું દ્યો? તમારો આ વાળા હું મોકલ્યો એની માતા વાળા જઈએ પણ એ તો ઈકો લઈ ગયો તો. એ તો ઈકો લઈ- હું મોકલ્યા માની છોકર એ જઈને હું બધું મોકલ્યું. હા આ બધા કિશન સર કે ત્યાં વિડીયો બનાવું. આ વિડીયો બનાવો હતો ને તમે મારા પાસે આરોપ નાખો ખુલ્લે આમ ચિયો આરોપ નાખું? જે નાખો છૂટી તે બધું કોમ પટાઈને અમે નવરા થઈ ગયા હતા તારે અને કરન્સી પેલીમાં કાંઈ મીટર લખવા ગયા હતા ને હું એની જોડે ફોન લઈને આવતો રહ્યો કે ભાઈ લાવો મારે કોમ હું મશીન તો થઈ ગયું કમ્પ્લીટ રેડી પણ તમારા માટે એક કોમ હતું તમે હવે આવો આવી જાય લખી રહ્યા બધું મીટર ડન થઈ ગયું કોમ હવે નવરો આવો નવરા કોઈ નહીં, વિડીયો એડિટિંગ બાકી છે. અરે વિડીયો એડિટિંગ આ હું જે કટ બનાવું એ તમારે નાખવાનું છે આ ગાતોની વાયરસ તો મસ્ત આવે. મારી વાત આપણે ને વાયરાનું શું બોલો આટલું સિરિયસ થઈને તમારે વાત કરું હું બ્લોગમાં ભાઈ તારા આબાનું બ્લોગમાં છે આવી જાય ને સાઈડ આબાનું હોય તો બરોબર આવી જાઓ વન પેજ અંદર કવરમાં આવી જા એટલે સેન્ટરમાં આવજો ના, નાટક ના કરો ને ચાલુ કરો હા સાહેબ ભૂલ થઈ ગઈ મારી તમારા માટે મારી સોંગ ગાઉં છું એ હું ગઈ લઉં મારા માટે. તમારા માટે છે પણ તમારા માટે નહીં બરોબર નવા મહેમાન માટે છે બરોબર તો ઓ તારે ઘેર બંગલા બાગ બગીચા મારે ઘેર દીકરીના બોલ મીઠા તારે પૈસા ભરેલું ગાડું મારે રમતી દીકરી રજવાડું હો મારી લાડકી મારી ડીંગલી મારી પાઘડી હો મારે ઘેર લક્ષ્મી રૂપે જન્મી દીકરી મારે ઘેર લક્ષ્મી રૂપે જન્મી દીકરી શું લાગ્યું? થેન્ક યુ. સરસ. તમને બધાને સોંગ ગમ્યું હોય તો કોમેન્ટ કરજો ને વિડીયો ખાસ લાઈક તો કરજો જ કે હું સ્પેશિયલ વિશ કરવા માટે આટલું તૈયાર કર્યું મને નહોતું આવડતું આ સોંગ પણ હું યુટ્યુબમાં આટલું તૈયાર કર્યું હતું સરસ. તમારા માટે સારું લાગ્યું. રિવ્યુ હાલો રિવ્યુ તમને મહારાજે ગાયું નહીં, સારું લાગ્યું. બસ આટલું ને તકડું રિવ્યુ તમે કહું તાણ. ચલો આપણે પાર્ટી કરીએ ચલો બસ સ્ટેન્ડ હું વેફર લેતા આવું પાર્ટી તો ચટલીએ કરી બંધ થો ને. વાત તો સાચી અમે ઉનાળામાં ગોળાએ બહુ ગાધા હી શિયાળામાં મંચુરિયન આ પૂરતી મંચુરિયન બહુ મંગાઈને ગાધું હે ભાઈ પેલા નૂડલ્સ કેરીના રસે પાર્ટી. કેરી રસ સોડા વેફર બધી પાર્ટીઓ થઈ ગયેલી છે પણ એ બધું અલગ એ બધું અલગ રહે ખાલી પેલી ફરી દીધી. હા તો બોલે એવું જ કર રાખતા નહીં યાર તો કશો હતો નહીં ફરી મળીશું આવા નવા એક નવા બ્લોગ સાથે હવે કરન્સી કરશીવાની એન્ડિંગ બોલો તમારી ફાઇનલ લાઈન તો જય માતાજી મિત્રો, આજના વ્લોગમાં બસ આટલું જ. મળીશું આવતીકાલે ગુડીના નવા વ્લોગમાં અને મારા વ્લોગમાં પરમદાન. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.